ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી પોતાની પડતર માંગ નહીં સંતોષાતા અચોક્કસ સમયની હડતાલ પર ઉતર્યા હતા। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકાર સમક્ષ પોતાની પડતર માંગોને છેલ્લા 2 વર્ષથી દોહરાવી રહ્યા છે અને સરકાર દ્વારા આ અંગે બાંહેધરી આપવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। માટે આજથી ન છૂટકે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ સમયની હડતાલનો સહારો લેવામાં આવ્યો છે અને આ હડતાલ દરમિયાન તમામ આરોગ્ય કર્મચારીઓ કોરોના વેક્સિનનો બહિષ્કાર કરી આ વેક્સિન ન તો પોતે લેશે અને ન તો પોતાના પરિવારને અપાવશે જેવા જલદ નિર્ણયો લઈને હડતાલ પર બેઠા હતા। છેલ્લા 2 વર્ષથી અમે 2 વાર હડતાલ કરી ચૂક્યા છીએ સરકાર સામે અમારી ગ્રેડ પેની માંગણી સબબ, જેમાં અમને સરકારશ્રી તરફથી કોઈ પણ લેખિત બાંહેધરીઓ આપવા છતાં આજ સુધી અમારી ન્યાય કોઈ પણ સંતોષાણો નથી। હવે આરોગ્ય કર્મચારી મહાસંઘના અમારા પ્રમુખ ગુજરાત રાજ્યના કિરીટસિંહ ચાવડાના આદેશ મુજબ, મહાસંઘના આદેશ મુજબ અમે આજ તારીખ 12/1/2021થી અમારી અચોક્કસ મુદતની હડતાલ અમે જોડાઈ ગયા છીએ। ગુજરાત રાજ્યના 35,000 કર્મચારીઓ આ હડતાલમાં જોડાયેલા છે, જેમાં અમારો મહાસંઘ 7 કેડરનો બનેલો છે। FSW બહેનો, MPHW ભાઈઓ, સુપરવાઇઝર ભાઈઓ બહેનો, લેબ ટેકનિશિયન ભાઈઓ બહેનો, લેબોરેટરી ટેકનિશિયન ભાઈઓ બહેનો, ફાર્માસિસ્ટ ભાઈઓ બહેનો અને પંચાયત કર્મના સ્ટાફ નર્સ ભાઈઓ બહેનો, આવી રીતે 7 કેડર અમારી સામેલ છે આ મહાસંઘની અંદર, ઓલ ગુજરાતની અંદર। અમારી મુખ્ય માંગો ગ્રેડ પે છે, જેમાં MPHW અને FSW ભાઈઓનો 2800 ગ્રેડ પે તેમજ ફાર્માસિસ્ટ વિભાગના ભાઈઓ બહેનોનો ગ્રેડ પે કેડરનો 4600 તેમજ LT કક્ષાનું ગુજરાત લેવલનો જે હાલ સ્ટેટ લેવલે જે પગાર ગ્રેડ મળે છે તેમાં પંચાયત વિભાગના LT ભાઈઓ બહેનોને તેમાં સામેલ કરવો, તે જ ગ્રેડ પે આપવો, આવી રીતે તમામ અમારા હક ઈચ્છાની માંગણી છે। જો આ અમારી માંગણી સરકાર નહીં સ્વીકારે ટૂંક સમયની અંદર તો અમે હાલ આવેલ કોવિડ વેક્સિનનો અનાદર કરીએ છીએ, જેમાં અમે તમામ કર્મચારી ભાઈઓ બહેનો તથા અમારો પરિવાર કોવિડ વેક્સિન લેશે નહીં અને અમે આપશું પણ નહીં, આ અમારો નિર્ધાર છે। તેમજ અમારી કેડરની તમામ રૂટીન કામગીરીનો પણ હાલ અમે બહિષ્કાર કરશું, હાલ પૂરતો મુલતવી રાખશું। જ્યાં સુધી અમારો ન્યાય અમને મળશે નહીં ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ અમારી જારી રહેશે।